સૌરાષ્ટ્રની એક નાનકડી વાત યાદ આવે, ભરોસાની વાત આવી, વિશ્વાસની. એટલા માટે મારે સરદારપુર ગામ છે ભેસાણ પાસે, 40 વર્ષ થયા છે વાતને, જાજા નથી થયા, 40 જ વર્ષ. 40 વર્ષ પહેલાની વાત. કણબી પટેલના એક બાપા કાનજી બાપા કાથરોટિયા કરી અને પટેલ અને વાડિયાથી હાથીડું લઈને ઘરે આવે, હાંજનું ટાણું, દિયાથુમાનું ટાણું, એમાં ગોવાળિયાઓના ધણ આવ્યા. અવેડા બાજુ ધણ જાતા હતા, ગોવાળિયું લાકડી મીંડા મારવા. શું કામે? અવેડામાં પાણી નહોતું. જેઠ કોરો વયો ગયો, આહાડનો અડધો મહિનો વયો ગયો. આ ઓલો દુઓ તમે સાંભળ્યો છે ને, યુવાધન, આ લોક સાહિત્ય સાંભળવા આવો એટલે મને વચ્ચે વચ્ચે થોડી ટકોરા વાતું. એક દુઓ તમે સાંભળ્યો હશે, જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ આહાડનો એક દી મને વહેમો લાગે વેરડા. આ દુઓ ખાલી વરસાદનો નથી. આ દુઓ કોનો છે ખબર? કવિ એમ કે છે કે જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં. જેઠ મહિનો સોમાહાની ગણતરીમાં છે જ નહીં. આહાડ, શ્રાવણ, ભાદરો અને આહુ. કવિ કે જેની અમારા પાસે ગણતરી ન હોય એની અમને દુઃખ ન હોય, પણ આહાડનો એક દી સમજદાર માણસ જયારે મોઢું ફેરવી જાય ને એનું અમને દુઃખ છે ભલા માણસ. બાકી જેઠ કોરો જાય એનો ખંડમાં એવા 30 હોયા જાય તો કઈ વાંધો નથી, પણ આહાડનો એક દી મને વહેમો લાગે વેરડા. આહાડ મહિનાનો એક દી પણ મને વહેમો. પણ મૂળ વાત ઉપર આવું કે આહાડ મહિનો અડધો પોણો વયો ગયેલો. ગોવાળિયાઓ લાકડી મારે, ગાયુંને લાકડીઓ મીંડા મારવા. શું કામે? માતાજી ધરાર પાણી અવેડે જાય ને ગાયુંને ઘરે લઈ જાવી તો ઘરે અવેડામાં પાણી નથી. ગોવાળને વાલી હોય પણ નકર તો ન મારવી હોય. કાનજી બાપા જોઈ ગયા, પટેલના બાપા, અને વાડીએથી આવતા હતા ને ભૈયા આવે, એમાં નજર પડી, અરે ગોવાળિયા બાપા માવડીને હું કામ મારો છો બાપા? અરે કાનજી બાપા જુઓ ની, કુદરત રૂઠી ગયો છે, અમે ગાયું માથે નથી રૂઠ્યા, કુદરત રૂઠ્યો. આહાડે પોણો વયો ગયો, ટીપુય પડતું નથી, પાણી જ નથી અવેડામાં, કુવામાં રહ્યા. એટલે માતાજી ધરાર અવેડા જાય તો અમારે ભાછા મારવા પડે કે નહીં? અને લાગી ગઈ. લાગી જાય તો થોડાકમાં લાગી જાય. ઈ લાગી ગઈ, ઈ આમાં અંદર હેરડો પડી ગયો. કાનજી બાપા પટેલના દીકરાને, ઈ કણબીના દીકરાને હેરડો પડ્યો અને હળી કાઢી ત્યાંથી. ધુલેશિયા હનુમાન 3 ગામને સીમાડે હતો. ઈ ધુલેશિયા હનુમાનના મંદિરે જઈને બેહી ગયા કાનજી બાપા, અને બેહીને એટલું કીધું કે હનુમાન દાદા, તું રામનો ભક્ત છો તો હું તારો ભગત છું. હવે બીજું કાઈ નહીં, વરસાદ કેમ નથી થતો એ મારે જોવું છે, નકર હું ખોળિયામાંથી પ્રાણ છોડી દઉં. ખાવાનું નહીં, પાણી નહીં. એક દી, એક રાત, 2 દી, 2 રાત, 3 દી, 3 રાત, 3 રાત પૂરી થઈ. ચોથા દી નો હવાન બપોર થયો, 3.5 દી થયા ને, તા તો ક્યાંય વાદળી નહોતી, પણ ચડ્યા ngસાટી વાદળા, કાળા ધોવળા, અંબારે ચોખે 10 બોતર રાતી માથે ઉતર્યા દરાર. તા તો જીંગોરા મોરલા માથે વાહરી મંડાણી. રોટો હજી નો થયો તા તો આડે ધર પાણી થઈ ગયું. નદીઓ ગાંડી તૂર થઈને જવા માંડી. આજુબાજુના 7 ગામ ભેળા થઈ. 40 વર્ષ પહેલાની વાત છે. હજી એના દીકરાઓ જીવે છે. ભેળા થઈને કાનજી બાપા કાથરોટિયાનું સન્માન કરી, પટેલના દીકરાનું, અને 7 ગામ ઘેરે લઈ આવ્યા હતા. આને ભરોહો કહેવાય, આને વિશ્વાસ કહેવાય. લાગી જાય તો થોડાકમાં લાગી જાય, નહીતર આખી જિંદગી તમે ગમે એટલી મહેનત કરો, ગમે એટલું પાણી ઢોળો પાડામાંથી, એને અસર જ ન થાય. મહાભારતની એક નાનકડી વાત. વિશ્વાસ, યુવાધન ઘણું બેઠું છે એટલા માટે. વિશ્વાસ ભરોહો કોને કહેવાય એની મને ગમતી આ વાત. મહાભારતનું યુદ્ધ ચાલે છે. 1 દી, 2 દી, 3 દી, 4 દી, 5 દી, 7 દી, એક પછી એક દિવસો વીતવા માંડાણા. અને એક દિવસ પૂરો થયો, રાત થઈ, અને દુર્યોધનને ક્યાંય નીંદર આવતી નથી, દુર્યોધનને હક થતું નથી. અને એને એમ કે કેમ કરીને હું જીતી જાઉં, કેમ કરીને હું જીતી જાઉં. રાતે હળી કાઢીને પોતાના તંબુમાંથી દાદા ભીષ્મના તંબુમાં આવે છે. ભરોહાની વાત છે એટલે સાંભળજો. દાદા ભીષ્મના તંબુમાં આવે છે, અને દાદા ભીષ્મને આવીને કીધું કે દાદા, ગાડે મારે બેઠા છો ને ગીત બીજાના ગાવ છો. હે, ગાડે મારે બેઠા છો, ગીત બીજાના ગાવ છો. તમે પાંડવોને જીતાડવા માંગો છો. તમે પાંડવોના સાચી નીતિથી પાંડવોની સામે લડતા નથી, તમે મારા ઉપર દગો કરો છો. બહુ બોલવા માંડ્યો, બહુ બોલ્યો દુર્યોધન. ભરોહાની નાનકડી વાત. આ ધરણીધર ભગવાન કયો કે એને કૃષ્ણ કયો, તમે સાંભળજો. બહુ બોલ્યો ને જયારે ભીષ્મ પિતાની સામે દુર્યોધન, ત્યારે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી કે વાસુદેવ ચક્ર ન ધરે તો તુમકો મુખ ન દિખાઉં, લાજે મેરી ગંગા જનની અને શાંતન સૂત ન કહાઉં. હવે કાલ હવારનો સૂરજ ઉગે અને અસ્ત થાય ત્યાં સુધી કાં તો કૃષ્ણના હાથમાં હથિયાર ધારણ કરાવું, અને નકર ધરતી માથે પાંડવોને હતા નતા ન કરી નાખું તો હું ભીષ્મ પિતા નહીં, ગંગા પુત્ર ભીષ્મ નહીં. ટૂંકમાં વાત કરું, સાંભળજો. એ પ્રતિજ્ઞા લીધી. અહીંયા ભગવાન કૃષ્ણ કનૈયાને એમ થયું, ઓહો, ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી. એ રાતના જાગીને પોતાના તંબુમાંથી નીકળીને યુધિષ્ઠિરના તંબુમાં જોવા જાય છે. આમ પડદો આઘો કરીને આમ જોવે ને અંદર, તો યુધિષ્ઠિર ભાલાને ઝેર પાતા હતા. ગહતા જાય ને ઝેર પાતા જાય. પડદો આમ કરી નાખ્યો. ભીમના તંબુમાં જઈને આમ પડદો કરીને જોયું
ભીમ ગદા હમળે ને હરખી કરતો હતો ને આમ ને નીંદર નથી આવતી કોઈને, કારણ કે ભીષ્મે પ્રતિજ્ઞા કરી છે. ત્યાંથી પડદો આમ કરી સહદેવના તંબુમાં જઈને જોયું, એટલે સહદેવ છે એ તરવારને ધાર કાઢતા હતો. નિકુલના તંબુમાં જઈને જોયું, નકુલ છે એ તરવારને ઝેર પાતા હતા. બધાય બે બાજુ બે સેનામાં બધાય જાગતા હતા. પણ અર્જુનના તંબુમાં આવીને આમ પડદો કરીને જોયું ને, ઘસઘસાટ, એક બાજુ 11 ને એક બાજુ 7 અક્ષરની સેનામાંથી એકલો અર્જુન હૂતો તો, બાકી કોઈ નહોતું હૂતું, બધાય જાગતા હતા. કારણ કે કાલનું યુદ્ધ ભયંકર છે. એકલો અર્જુન ઘસઘસાટ ઊંઘમાં હૂતો છે. કૃષ્ણે આવીને ચાબુ કઢાડ્યું અંગૂઠામાં, સડાપ બેઠો થઈ ગયો. પથારીમાં હૂતો તો બેઠો થઈ ગયો. લે પ્રભુ અત્યારે આપ કે તું હૂતો છો? કે હા અત્યારે રાતે તો હુવાનું જોઈએ ને. હે કે રાતે તો હુવાનું જોઈએ ને? કેમ? અરે પણ તને કઈ ખબર પડે કે નહીં? કોઈ હૂતું નથી એ કોઈ સેનામાં. ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી, કાલનું યુદ્ધ ભયંકર છે અને તને નીંદર કેમ આવે છે? તું હૂતો છો? કૃષ્ણ ભગવાન અર્જુનને કહ્યું તું હૂતો છો? અને ત્યારે અર્જુને કીધું એ આપણે બધાને જીવનમાં ઉતરી જાય, જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે. સાંભળજો યુવાધન, આપણને સંબોધીને કીધું છે. અર્જુનને કીધું તું હૂતો છો? ત્યારે અર્જુને કીધું મારો કનૈયો જાગે છે એટલે હું હૂતો છું. ભલા માણસ, હા 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 હા, મારો કૃષ્ણ જાગે છે, મારો ધરણીધર જાગે છે, મારો મુછાળો દેવ જાગે છે ને એટલે હું હૂતો છું. ઈ જ્યારે હુઈ જાય ને પછી મને નીંદર નહીં આવે. આને ભરોહો કહેવાય, આને વિશ્વાસ કહેવાય, આને જેને કહેવાય ધારણા કહેવાય. એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી ના નીર, ને જો ઠાકર નો જાંગ આપે લહેરાજ, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતી, મીઠુડી ધરતી, મીઠુડી મીઠડી, મીઠુડી ધરતી, મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ. ભાગશાળી ચારણ નો ભીમરાણા દેહ, દેહુર ઘાંઘણિયા નો ડોલરિયો દેહ. અવતારી જન્મી જા મોગલ નાય, મારા દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન.
એવા ઘરના ભાલાએ તોડ્યો તો ગયો અલબેલો મરનાને ઓખો રંડાય મારા દ્વારકાના દેવની તો વાત જ નો થાય